શું કરો છો કિશોર કાકા? શું થયું? શું કહું તને? શું થયું? શું આખી વાત કરો. હું નબળી ક્વોલિટીનો અવાજમાં ના બોલશો. સવારે હું ટોયલેટ જતો તો, પ્રેશર આવ્યું હતું. એટલામાં તારી કાકી મને એકદમ આમ બૂમ પાડી કે સાંભળો કે મને છે ને બહુ જ માથું દુખે છે, આખી રાત કે દુખ્યું છે, તો તમે મને છે ને હમણાં કંઈક કરો યાર, કંઈક કરો એમ. મેં કીધું મેં ટોયલેટ જઈ આવું પછી દવા લઈ આવું છું તારા માટે. હા તો કે ના, હમણાં ને હમણાં મને માથા પર બામ ઘસી આપો. તો મેં કીધું યાર તને બામ ઘસી આપીશ, પહેલા મને આ ખાલી ટોયલેટ જઈ આવવા દે. તો કે ના એટલે ના, પહેલા મને કે માથા પર બામ ઘસી આપો, પછી કે તમારે જ્યાં જવું હોય ત્યાં જજો. હવે મેં મારા પ્રેશરને કંટ્રોલ રાખ્યો અને ફટાફટ બામની શીશી કાઢી અને એના માથે બામ ઘસી આપ્યો. હવે લોચો એવો પડ્યો કે બામ ઘસ્યા પછી હું હાથ ધોવાનું ભૂલી ગયો અને સીધો ટોયલેટ કરવા જતો રહ્યો. અને હસવું આવે છે. પછી શું થયું? પછી તો ભગવાન શંકરે જયારે ત્રીજું નેત્ર ખોલ્યું હતું ત્યારે કેવો તાંડવ કર્યો હતો ખબર છે ને? એવા તાંડવ બાથરૂમમાં થયા. તાંડવના સ્ટેપ્સ એની જાતે જ કોરિયોગ્રાફ થતા હતા. સર્જિકલ સ્ટ્રાઇક જેવા શબ્દો યાદ આવી ગયા મને. એવું થતું હતું કે જાણે દેશના કોક રાજ્યમાં સેન્સિટિવ મુદ્દો સળગી રહ્યો હોય. શું કરું પણ મુદ્દો શાંત જ નથી થતો હજુ. હું સોંગ વગાડું છું, તમે બરફ લઈ આવો, જાઓ જલ્દી. મેં ઝંડુ બામ હુઈ ડાર્લિંગ તેરે લીએ. આ વગાડું? આ તો સોંગ વગાડતો જ નહીં એની માને.